હેલો મિત્રો, નમસ્કાર. તો આ આપણા નવા બ્લોગમાં સ્વાગત છે બધા મિત્રોનું. તો જો મિત્રો, આપણે આવી ગયા છીએ સવારમાં બગદાણા બજરંગદાસ બાપાના સાનિધ્યમાં. તો આ છે આપણું રૂડું અને રૂપાળું બગદાણા ધામ, બાપા સીતારામ. ફેમિલી સાથે નીકળી ગયા છે મિત્રો, અને અમારા ધુવિલભાઈ આગળ જાય છે. હવે बहुत तेज हो रहा है મિત્રો, મારી સાથે બન્યા રહેજો છેલ્લે સુધી વિડીયોમાં આગળ. તો મિત્રો, અમારા ભાઈ અને ફુવા ખોવાઈ ગયા છે પબ્લિકમાં, અને હું ધુવિલભાઈ મેળા ગોતવા. તું સમજા? ભાઈ, અમારા ભાઈને ફુવા કોઈને જડ્યા હોય તો આપી દીજો કરો ભાઈ. ફુવાયથી વાંયથી છે આકલો માર્યો હવે ધુલા. તો મિત્રો, બગદાણા ધામમાં અત્યારે ફૂલ વરસાદ પડી રહ્યો છે, અને તોય પણ ભક્તો આવી રહ્યા છે. બગદાણા ધામમાં અત્યારે ફૂલ બાકાજી કી બોલી રહી છે, સોત્રા પાડી નાખે અમારો ભાઈ. તો હાલો આપણે જઈએ હવે બજરંગદાસ બાપાના દર્શન કરવા. તો અમારા ધુવિલભાઈ આગળ જઈ રહ્યા છે, અમારા ભાઈ અને ફુવા. તો મિત્રો, એ જરૂર એકવાર કોમેન્ટમાં લખી દેજો, જય બાપા સીતારામ. ધુલિયા મેળ દોડવા ગયા પલળે જ પાછું શરદી થઈ જાય, પછી દવા લેવા જવી પડશે ધડુક સાહેબની ત્યાં. મેળે દોડવા ગયા. અને મિત્રો, આપણે પહોંચી ગયા છે હવે મંદિરની અંદર. તમે જોઈ શકો છો, અમારા રીલ્સવાળી છે, બધી રીલ્સવાળા બેન છે, બહુ રીલ્સો બનાવો ભાઈ. તો મિત્રો, આપણે હવે મંદિરની અંદર જઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ મંદિરની અંદર. તમે જોઈ શકો છો. તો મિત્રો, જય બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખજો બધા મિત્રોનું. તો મિત્રો, બાપા સીતારામના દર્શન કરી લેજો બધાય. તો આ છે તેમના ભક્તો શ્રદ્ધાથી આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. બગદાણામાં ફૂલ પબ્લિક આવી રહ્યું છે મંદિરની અંદર. તો આપણે મંદિરની ઉપરથીનો નજારો છે આ નીચેનો, તમે જોઈ શકો છો મિત્રો. ઉપર એક મંદિર છે રામ સીતા જાનકીનું, આગળ તમને બતાવીશ છે મંદિર પણ. મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હવે આપણે જઈએ છીએ મંદિર તરફ. ભક્તોની પણ બહુ ભીડ છે અત્યારે બગદાણા ધામમાં. આ છે આપણું રામ સીતા જાનકીનું મંદિર. બોલો જે હનુમાન કી. મિત્રો, આપણે હવે આરતીનો લાવો લઈશું.
તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની બહાર આરતીનો લાહો લઈને. આપણને ખૂબ જ આનંદ થયો છે આરતીનો લાહો લઈને. તો મિત્રો તમે બહારથી નજારો તમે જોઈ શકો છો. ચાલુ વરસાદમાં બાકાજી કી બોલી રહી છે. તો ચાલો મિત્રો બધા કોમેન્ટ કરજો કે બહારથી મંદિર કેવું લાગી રહ્યું છે. જય બાપા સીતારામ. તો હવે આપણે મિત્રો જવાનું છે બાપા સીતારામનું ધ્યાન મંદિર તરફ. તો આપણે જઈ રહ્યા છીએ હવે. તમે જોઈ શકો છો મિત્રો, ભક્તો પણ બહુ આવી રહ્યા છે. ચાલુ વરસાદમાં પણ ભક્તો આવી રહ્યા છે. ત્યારે બગદાણા ધામમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અને ભક્તો પણ પલળીને આવી રહ્યા છે. ચારે બાજુ વરસાદ છે મિત્રો અને ઠંડો પવન પણ છે. તો આપણે પહોંચી ગયા છીએ હવે ધ્યાન મંદિર તરફ. તો આ છે આપણા બગદાણા ધામનું મંદિર. તો બધા જ મિત્રોને મારી ખાસ વિનંતી છે, બાપાના દર્શન કરી લેજો. આ એક વડલાનું ઝાડ છે, ત્યાં બાપા સીતારામના દર્શન થાય. તો મિત્રો કોમેન્ટ કરી દેજો કે બાપા સીતારામ. તો મિત્રો બાપાના દર્શન થયા હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો. તો તમને ચારે બાજુથી એનો નજારો બતાવી દઉં. મારો કાળુભાઈ બ્લોગર હવે ભોજનાલય તરફ જઈ રહ્યા છીએ. બગદાણામાં ભારે વરસાદને કારણે દર્શનાળુ દર્શન કરવા પણ તોય ઉમટી પડ્યા છે. તો મિત્રો અહીંયા માથા દેખાય છે. તો મિત્રો પ્રસાદ લેવાનું ભૂલશો નહીં. હા, આમ જોવો તમે જોઈ શકો છો, ટ્રક મોઢે અહીંયા પ્રસાદ આવે છે. હા, ટ્રક દેખાય જ નહીં. अच्छा हमको सिखा रहा है. તો આપણા જયદીપભાઈ આવી રહ્યા છે વરસાદમાં પલાળતા આવી આવો ભાઈ, તમે આવી આવો. તો મિત્રો ફાઇનલી આપણે ભોજનશાળામાં પહોંચી ગયા છીએ અને આપણે ધવલભાઈ આગળ જઈ રહ્યા છે. તો મિત્રો બગદાણા ધામ આવો તો મિત્રો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં અને બાપાના દર્શન કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો કેટલા ભક્તો અત્યારે આપણે પ્રસાદ લેવા આવી રહ્યા છે. તો મિત્રો આ છે બોલો બગદાણાવાળા બાપાની જય. બાપા રામ સીતારામ. તો મિત્રો આ છે આપણા બજરંગદાસ બાપાની ગાડી એમ્બેસેડર. બહુ જૂની કાર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. મારી સાથે બન્યા રહેજો. હવે આપણે આવશે નેક્સ્ટ બ્લોગ ભગુડાનો, એ પણ જોવાનું ભૂલતા નહીં. લાઈક અને સબસ્ક્રાઈબર